ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 20, જેનું નામ છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. મિત્રો, સામાજિક સમસ્યાઓ કઈ છે? વિચારો. એક છે જ્ઞાતિવાદ અને બીજું છે સાંપ્રદાયિકતા. મિત્રો, છેલ્લી વિડિયામાં આપણે સમજ મેળવી હતી અનુસૂચિત જાતિ અને જનજાતિઓ. પછી બંધારણીય જોગવાઈઓ તો એની સમજ મેળવી ગયા, અને છેલ્લે આપણે એવી સમજ મેળવી હતી કે ફક્ત અનુસૂચિત જાતિની જોગવાઈઓ અને ફક્ત અનુસૂચિત જનજાતિની જોગવાઈઓ. તો હવે જોઈએ આગળ આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. અહીંયા વાત આવી આતંકવાદની. મિત્રો, તમને કોઈને ખ્યાલ છે આતંકવાદ કોને કહેવાય? આતંકવાદનો મતલબ એવું થાય છે કે જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, લોકોમાં ત્રાસ, લોકોમાં હિંસા કે અસલામતી ફેલાવે છે, તેઓ આતંકવાદીઓ કહેવામાં આવે છે. અને આતંકવાદીઓએ ઊભું કરેલું વાતાવરણ એને આતંકવાદ કહેવામાં આવે છે. હવે સમજાણું આતંકવાદ કોને કહેવાય? તો અહીંયા વાત છે, આતંકવાદ છે એ એક વિશ્વની સમસ્યા છે, એટલે કે વૈશ્વિક સમસ્યા છે. કોઈ એક દેશની સમસ્યા નથી, કોઈ આપણે કહીએ કે ભારત દેશની સમસ્યા નથી, એ આખા વિશ્વની સમસ્યા છે આતંકવાદ. તો એની સમજ મેળવીએ. 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલ છે. વિશ્વના એવા કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આ આતંકવાદ આજે વિશ્વની સમસ્યા બની ગયો છે. આતંકવાદ માનવ અધિકારોનો નાશ, એનો વિનાશ, એને ભય, એને અરાજકતા, એના પ્રત્યે હિંસા, અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે આ આતંકવાદ. આમ લોકોમાં વધુ ને વધુ ભય અથવા તો ડર ઉત્પન્ન થાય છે. આમ તો આતંકવાદનો કોઈ એક ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી. આમ છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો કાયરતાપૂર્ણ અને ધૃણાસ્પદ કાર્ય કરતા હોય છે. એટલે કે એમના આતંકવાદીઓને કોઈ જાતનો ડર જ હોતો નથી. કાયર બનીને એ પોતાનું કાર્ય કરતા હોય છે. આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે એક અવરોધક રૂપ પરિબળ છે. આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર છે જે પ્રકૃતિના સિદ્ધાંત. કયો છે પ્રકૃતિનો સિદ્ધાંત? તો જીવો અને બીજાને જીવા દો, તમે પણ જીવો અને અમને પણ જીવા દો, એવો પ્રકૃતિનો સિદ્ધાંત છે. એનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે આ આતંકવાદીઓ. આતંકવાદ એક કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો દ્વારા સંગઠિત, એટલે સાથે સમૂહમાં આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું એક અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે આ આતંકવાદ. આત્મઘાતી હુમલાઓ કરે, બોમ્બ ફેંકે, હથિયારો સંતાડે, તેનો ઉપયોગ કરે આ આતંકવાદીઓ. અપહરણ કરે, વિમાનો હાઈજેક કરે, નાણાં પડાવે એટલે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય એના પાસેથી વધુ નાણાં પડાવી લે. માદક દ્રવ્યોની હેરાફેરી કરે. મિત્રો, માદક દ્રવ્યો કયા છે? ગાંજો છે, બરાબર, એ માદક દ્રવ્ય કહેવાય. તો એ દ્રવ્યોની હેરાફેરી કરે વગેરે હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદીઓ કરતા હોય છે. તો એક આ આતંકવાદ છે એ વિશ્વ માટેની સમસ્યા છે. હવે જોઈએ આગળ ભારતમાં બળવાખોરી અને આતંકવાદ. સૌ પ્રથમ અહીંયા વાત છે બળવાખોરી. મિત્રો, તમને ખ્યાલ છે બળવાખોરી કોને કહેવાય? બળવાખોરી એટલે શું? તો બળવાખોરી એટલે પોતાના રાષ્ટ્રની સરહદો વચ્ચે પોતાની જ સરકાર વિરુદ્ધ અને જે સ્થાનિક લોકો રહેતા હોય એના સહકારથી ચાલતી હોય એવી હિંસક પ્રવૃત્તિને બળવાખોરી કહેવામાં આવે છે. ફરી રિપીટ કરું છું, બળવાખોરી કોને કહેવાય? પોતાના રાષ્ટ્રની સરહદો વચ્ચે જ રહે છે, પોતાના જ સરકારની વિરુદ્ધ ચાલે છે, સ્થાનિક લોકો હોય એના સહકારથી ચાલતી એવી હિંસક પ્રવૃત્તિને બળવાખોરી કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે કહીએ કે બળવાખોરીને આતંકવાદનું નાનું અને સ્થાનિક સ્વરૂપ ગણી શકાય. એટલે કે
બળવાખોરી છે એ આતંકવાદનું નાનું એવું સ્વરૂપ ગણવામાં આવે છે. આપણે કહીએ છીએ કે ભારત દેશ છે આપણો, બરાબર. આતંકવાદ અને બળવાખોરી છે એ દેશની એકતા, દેશની અખંડિતતા, સાંપ્રદાયિકતા અને જે દેશનો વિકાસ થાય છે એ સામે મોટું જોખમ ઊભું કરી દીધું છે આ બળવાખોરીએ અને આતંકવાદે. હવે જોઈએ કે આતંકવાદ અને બળવાખોરી પ્રવૃત્તિ વચ્ચે બહુ સૂક્ષ્મ અંતર છે, નાનું એવું અંતર જોવા મળે છે, નજીકનું અંતર. તો અહીંયા તફાવત સ્વરૂપે છે બળવાખોરી અને આતંકવાદ. તો એ તફાવતની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, હવે તો તમને ખ્યાલ પડી જ ગયો હશે બળવાખોરી કોને કહેવાય ને આતંકવાદ કોને કહેવાય. સૌ પ્રથમ વાત કરીએ બળવાખોરી. તો બળવાખોરી એ જે તે રાષ્ટ્રની સમસ્યા છે, કોઈ એક જ રાષ્ટ્ર નહીં, પરંતુ જે તે, આપણે કહીએ કે એમાં ઘણા બધા રાષ્ટ્ર પણ આવી જાય, કે જે તે રાષ્ટ્રની સમસ્યા છે. જ્યારે આતંકવાદ શું છે? તો એક વિશ્વની સમસ્યા છે, એટલે કે વૈશ્વિક સમસ્યા છે. બળવાખોરી તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક ઉપર વિસ્તરેલી હોય છે, એટલે કે બળવાખોરી છે એ પોતાના જ સરકાર વિરુદ્ધ ચાલે છે. જ્યારે આતંકવાદ છે તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ ચાલતી હોય છે, અથવા તો તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે, કોઈ એક રાષ્ટ્ર ફલક ધરાવતો નથી. ત્રીજી વસ્તુ, તે સ્થાનિક લોકોના સહકારથી ચાલે છે, એટલે જે સ્થાનિક ત્યાં રહેતા હોય એવા લોકોના સહકારથી ચાલે છે આ બળવાખોરી. જ્યારે આતંકવાદની વાત કરીએ તો તેને સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળી શકે, છતાંય એ આતંકવાદ ચાલુ હોય છે. ચોથો પોઈન્ટ, બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે. જ્યારે આતંકવાદ છે એમાં કોઈ પણ એવા પ્રભાવિત રાષ્ટ્રો હોય એ રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. તો આ વાત થઈ અહીંયા તફાવતની બળવાખોરી અને આતંકવાદની. હવે સમજ મેળવીએ નક્સલવાદી આંદોલન. મિત્રો, તમને મૂંઝવણ થતી હશે, આ નક્સલવાદ વળી શું છે? તો નક્સલવાદી આંદોલન અથવા તો ચળવળ, તો આ અહીંયા વાત છે કે નક્સલવાદ સૌપ્રથમ કોને કહેવાય? તો ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી એવા વિસ્તારથી ઉદ્ભવી તેને નક્સલવાદ કહેવામાં આવે છે. મિત્રો, બીજી વાત ધ્યાન આપજો, નક્સલવાદ કોને કહેવામાં આવે છે? કે ઉગ્રવાદી એવી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાંથી ઉદ્ભવી તેને નક્સલવાદ કહેવામાં આવે છે. હવે એ આંદોલન છે અથવા તો ચળવળ છે. હવે માઓ તુંગનો નેતૃત્વ નીચે, આ માઓ તુંગ ક્યાંના છે? તો ચીનના છે. એના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિની પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયો. આ નક્સલવાદ અથવા તો નક્સલવાદી આંદોલન અથવા તો નક્સલવાદી ચળવળ ક્યાં શરૂ થઈ? તો ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં વિસ્તારમાં. ક્યારે શરૂ થઈ? તો 1967માં આંદોલન શરૂ થયો. કોની ક્રાંતિની પ્રેરણા લઈ? તો ચીનની ક્રાંતિની પ્રેરણા લઈ. અને કોના નેતૃત્વ નીચે? તો માઓ તુંગના નેતૃત્વ નીચે. આ ઉગ્રવાદી વિચારધારા છે એ પશ્ચિમ બંગાળના નક્સલબારી એવો વિસ્તાર છે એનામાંથી ઉદ્ભવી, તેથી તેને નક્સલવાદ કહેવામાં આવે છે. હવે પશ્ચિમ બંગાળથી શરૂ થયેલા આ આંદોલન ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પહાડી વિસ્તારો છે અને એમાં જંગલ વિસ્તારોનો વ્યાપ પામ્યો છે, એટલે વધી ગયો છે, એનો વિસ્તાર થયો છે. જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર આ બે સંગઠનો મુખ્ય હતા. મિત્રો, આ બધા એરિયાના નામ છે, વિસ્તારોના નામ, બરાબર. ત્યાં એનો વિસ્તાર વ્યાપ પામ્યો, આગળ વધ્યો, જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને વાત કરીએ કે માઓવાદી અને સામ્યવાદી એક કેન્દ્ર હતા. આ બે સંગઠનો સમૂહો તેમાં નક્સલવાદ આંદોલનના મુખ્ય કહેવાય. હવે જોઈએ આગળ ઉત્તર પૂર્વમાં બળવાખોરી. સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈને આજ સુધી ઉત્તર અને પૂર્વના ભાગોમાં બળવાખોરી છે એક સ્થાયી સમસ્યા બની ગઈ છે. સ્થાયી થઈ ગઈ છે એટલે રહી ગઈ છે. અનેક જનજાતિઓ છે, વનાછિત એટલે કે વનમાં રહેતા વનમાં હોય એવા પહાડી વિસ્તારો, જુદા જુદા બળવાખોરી સંગઠનો વગેરે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના જે હસ્તક્ષેપ
લખાણ અથવા તો સાઇન હોય એ વગેરે કારણોથી આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા જટિલ બની ગઈ છે. કોનાથી? કયા વિસ્તારમાં? તો નક્સલબારી વિસ્તારમાંથી એ શરૂ થઈ અને પછી જે ઉત્તર અને પૂર્વમાં બળવાખોરી છે એનો વ્યાપ વધી ગયો. હવે બળવાખોરી સંગઠનો એટલે એના સમૂહ પણ વધી ગયા અને જે એ સંગઠનો હતા એ તાલમેલ એક સાથે રહીને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમાઓ એ શું કરે છે તો એ સમસ્યારૂપ બનાવી દીધી છે. આ ઉપરાંત જે વિદેશી એજન્સીઓ છે, જેમ કે આપણે કહીએ કે અહીંયા ગેસ એજન્સી છે, બરાબર, રિલાયન્સની, તો એવી રીતે વિદેશની જે એજન્સીઓ છે એ એજન્સીઓ ઉપર હસ્તક્ષેપ કરે છે, લખાણ કરે છે, એવું કારણથી આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા જટિલ બની ગઈ છે, વધુ થઈ ગઈ છે. હવે અહીંયા કેટલાક રાજ્યો છે અને અહીંયા કેટલાક બળવાખોરી સંગઠનો છે એની સમજ મેળવી આ કોષ્ટકમાં. સૌ પ્રથમ રાજ્યનું નામ છે નાગાલેન્ડ. એમાં બળવાખોરીનું સંગઠન એનું નામ છે NSCN, જેનું નામ છે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ, એટલે કે એ નાગાલેન્ડમાં બળવાખોરી સંગઠન છે. પછી બીજું રાજ્ય છે મણિપુર. એમાં બળવાખોરી સંગઠન 2 છે. પેલું છે KNF એટલે કે કુકી નેશનલ ફ્રન્ટ અને બીજું છે KNA એટલે કે કુકી નેશનલ આર્મી. આ બળવાખોરી સંગઠનો છે. ક્યાં આવેલા છે? તો મણિપુરમાં. હવે ત્રીજું રાજ્ય છે ત્રિપુરા. એમાં બળવાખોરી સંગઠનો 3 છે. પહેલું છે NLFT, જેનો મતલબ થાય છે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. બીજું છે ATTF, એનો મતલબ થાય છે ઓલ ત્રિપુરા ટાઇગર્સ ફોર્સ. TUJS એનો મતલબ થાય છે ત્રિપુરા ઉપજાતિ જુપા સમિતિ. તો આ 3 બળવાખોરી સંગઠનો છે જે ત્રિપુરામાં આવેલા છે. પછી ચોથું રાજ્ય છે અસમ, જેમાં બળવાખોરી સંગઠનો 4 છે. સૌ પ્રથમ વાત કરીએ તો ઉલ્ફા, જેનો ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. UMF, જેનો ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. NDFB, જેનો મતલબ થાય છે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ. BLTF, બોડોલેન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ. તો મિત્રો આ બળવાખોરી સંગઠનો છે અને આ એના રાજ્યો છે. એ રાજ્યોમાં બળવાખોરી સંગઠનો આવેલા છે. આ બળવાખોરી સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી પોતાના રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવા કે ગેરકાયદેસર રીતે વસવાટ કરવા વગેરે પ્રશ્નોથી સંઘર્ષ થાય છે. મિત્રો આ બળવાખોરી સંગઠનો છે એના વચ્ચે આપણે વાત કરીએ કે અલગ અલગ રાજ્યની માંગણી હોય અને રાજકીય રીતે રાજ્યમાં એ આર્થિક હિતો, પૈસાની દ્રષ્ટિએ હિતો મળી રહે એ સ્થાપિત કરવા માટે અને એમને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય, એ રસ્તા ઉપરથી ચાલતા હોય, એ પ્રશ્નોથી સંઘર્ષ થાય છે લોકોમાં અને તેના કારણે આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને હાનિ એટલે કે નુકસાન પહોંચે છે. હવે વાત કરીએ કાશ્મીરમાં આતંકવાદ. મિત્રો આપણે કહીએ છીએ કે 1988 પછી કાશ્મીરમાં તો આતંકવાદ બહુ જ વધી ગયો છે અને કાશ્મીરમાં જે લોકોની વાત કરીએ તો સૌથી વધારે લોકો જે સ્થાયી હતા તેઓ પંડિત હતા, પરંતુ આજે એ કાશ્મીરમાં જોવા મળતા નથી. હવે આપણા આ ભારતમાં જે કાશ્મીર આવેલું છે એના ઉપર કોની નજર છે? કયા દેશની નજર છે? તો પાકિસ્તાનની નજર છે, બરાબર. અહીંયા શું થયું છે? તો ઘણા એવા આપણે કહીએ કે યુદ્ધો થયા છે લોકો પ્રત્યે. પાકિસ્તાન અને ભારત દેશની લડાઈઓ થઈ છે. હવે કાશ્મીરમાં જે આતંકવાદ ફેલાય છે એનામાં શું પરિસ્થિતિ હતી, એમાં ક્યારે એનો આતંકવાદ ફેલાણું એ વિશે ચર્ચા કરીએ. તો 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું. હવે ભારત અને પાકિસ્તાન 2 અલગ રાષ્ટ્રો બની ગયા. આઝાદી બાદ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક એવા ભાગો ઉપર પોતાનો કબજો પણ જમાવી રાખ્યો હતો. હવે જમ્મુ કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર તે મેળવવા પ્રયત્ન કરે છે. કયો? જમ્મુ કાશ્મીર. અને એ માટે ઘણા બધા એવા યુદ્ધો પણ કર્યા છે. પરંતુ હવે દરેક યુદ્ધમાં આપણા સૈનિકોએ પેલા પાકિસ્તાનને નાસેલીજનક એવું પરાજય એટલે કે હરાવી દીધા છે આપણા સૈનિકો પેલા પાકિસ્તાનના લોકોને. છતાંય એ પોતાનું છોડતા નથી, કારણ કે એને કાશ્મીર જપ્ત કરવું છે. ઈસવીસન 1988 પછી કાશ્મીરમાં આતંકવાદ પણ વધી ગયો છે. અપહરણ જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે, હત્યાઓ થાય છે, બોમ્બ વિસ્ફોટ થાય છે. એવી વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવે છે એટલે કે ડર ફેલાવે છે અને પોતાનો સ્વાર્થ સાધવા માટે
માંગે છે અને તેના પરિણામે કાશ્મીરમાં અનેક પંડિત કુટુંબો ના છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે, ભાગી ગયા છે. આવા હજારો કુટુંબો શરણાર્થીઓ તરીકે કાશ્મીર બહાર જીવી રહ્યા છે. અત્યારે પણ કાશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય મળતી હોય છે. મિત્રો, કાશ્મીરમાં આતંકવાદ એટલે ફેલાય છે કે જે સીમા ઉપર લોકો બેઠા છે એને જે દેશમાં લોકો છે, નાગરિકો છે, એની સહાય મળતી હોય છે, એટલે તો તેઓ આતંક ફેલાવે છે. આતંકવાદીઓનો આશય ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાનો છે. એટલે કે જે ભારતના લોકો વસે છે ભારતમાં, આતંકવાદીઓ શું કરે છે તો ભય એટલે કે ડર ફેલાવે છે અને જે લોકો સ્થિર હશે એને અસ્થિરતા એના પ્રત્યે ઊભી કરે છે આતંકવાદીઓ. આતંકવાદી પ્રવૃત્તિઓને બંધ કરવા ભારત મક્કમતાપૂર્વક અને મજબૂત રીતે પ્રયત્ન પણ કરી રહ્યું છે. પણ અત્યારે પણ આતંકવાદીઓની વાત કરીએ તો ઓછા છે, પરંતુ અહીંયા ભારતના જ નાગરિકો કેટલાક છે એના દ્વારા પણ એમને સપોર્ટ મળતો હોય છે. ભારત માત્ર ભારતમાં થતા આતંકવાદનો વિરોધ કરે છે તેવું નથી, પરંતુ કોઈ પણ સ્થાને, કોઈ પણ રીતે અને કોઈ પણ સમય થતા આતંકવાદનો વિરોધ કરે છે ભારત. આ આતંકવાદનો સફાયો થાય એ હેતુથી ભારતના અનેક સૈનિકોએ શહીદી પણ વહોરી છે, એટલે કે મૃત્યુ પણ પામ્યા છે, શહીદ થઈ ગયા છે. સેનાથી તો આતંકવાદનો વિરોધ કરતા અને આતંકવાદનો સફાયો થાય એના હેતુથી આજે ભારતના અનેક સૈનિકો શહીદી વહોરી છે અથવા તો શહીદ થયા છે. હવે વાત કરીએ આગળ કે આતંકવાદની સામાજિક અસરો, એટલે જે આતંકવાદ થાય છે એની સમાજ ઉપર શું અસર થાય છે તો તેની સમજ મેળવીએ. સૌ પ્રથમ વાત કરીએ પહેલી કે આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે. જે સમાજનો વિકાસ થતો હશે તો એ આતંકવાદ ફેલાય છે એથી સમાજનું વિઘટન થાય છે, એટલે કે સમાજને વિઘટન તરફ આતંકવાદ લઈ જાય છે અથવા દોરી જાય છે. બીજો પોઈન્ટ છે આતંકવાદીઓ ભય એટલે કે ડર ફેલાવે છે, લૂંટફાટ કરે છે, હિંસા કરે છે, એવી પ્રવૃત્તિ કરીને લોકોમાં સંદેહ અને ડર ઉત્પન્ન કરે છે આતંકવાદીઓ. નાના બાળકોથી લઈને વૃદ્ધો પર આ ભયની એટલે કે ડરની અસર થાય છે. આતંકવાદ પીડિત પ્રદેશોમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રતિકૂળ અસર પણ પહોંચાડે છે કે જ્યાં લોકો એવા પ્રદેશો છે, પીડિત પ્રદેશો, એમાં વિદ્યાર્થીઓ હોય છે, શિક્ષણ મેળવે છે, એના ઉપર પણ એની આતંકવાદની પ્રતિકૂળ એવી અસર પહોંચે છે. ત્રીજો પોઈન્ટ છે કે આતંકવાદના પરિણામે સમાજના એવા લોકોનો એકબીજા પરનો વિશ્વાસ પણ ઘટતો જાય છે. પરસ્પર જે ભાઈચારાની ભાવના છે એ પણ આતંકવાદના લીધે ઓછી થતી જાય છે. ચોથું પોઈન્ટ છે કે ઘણીવાર સાંપ્રદાયિક એટલે કે ધર્મ પ્રત્યેના ઝઘડાઓ ઊભા થાય છે અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા પર છિન્ન ભિન્ન બની જાય છે, એટલે કે ખોરવાઈ જાય છે. સમાજમાં અવ્યવસ્થા ફેલાય છે અને અશાંતિ ઉત્પન્ન થાય છે, એટલે કે લોકોમાં શાંતિનો માહોલ દેખાતો નથી. આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો એટલે કે તહેવારો ઉત્સાહથી ઉજવી શકતા પણ નથી. શેના કારણે? આતંકવાદના કારણે. હવે એના પરિણામે લોકોને જોડાતા આંતરવ્યવહારો છે એ પણ ખોરવાઈ જાય છે. એના પરિણામે શું થાય છે તો લોકો જે જોડાય છે એના જે સંબંધો અથવા તો જે એ આંતરવ્યવહાર કરે છે, એકબીજાની લેવડ દેવડ કરે છે વસ્તુઓની, એ પણ ખોરવાઈ જાય છે. શેના કારણે? તો આતંકવાદના કારણે. તો આ વાત થઈ આતંકવાદની સામાજિક અસર એટલે સમાજ ઉપર શું અસર થઈ તે. તો હવે એવો જ આપણે જોઈએ ટોપિક આતંકવાદની આર્થિક અસરો, એટલે કે આતંકવાદ ફેલાય છે એની આર્થિક એટલે પૈસાની શું અસરો થાય છે પૈસા ક્ષેત્રે. પેલો પોઈન્ટ છે કે આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી. પછી જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગનો વિકાસ પણ અટકી જાય છે, એટલે કે જે તે પ્રદેશનો જે વેપાર કરવા માટેનો ઉદ્યોગનો જે વિકાસ થાય છે એ પણ અટકી જાય છે. પછી બીજો પોઈન્ટ છે કે વેપાર ઉદ્યોગને માઠી અસર થતા લોકો છે એને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. સ્થળાંતરનો મતલબ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એટલે કે વેપાર અને રોજગાર માટે બીજે સ્થળ ઉપર કામ કરવા જવું અથવા તો વેપાર કરવા જવું. પછી ત્રીજી વસ્તુ છે કેટલાક આતંકવાદીઓ સંગઠનો
એવા કેટલાક આતંકવાદી સંગઠનો એટલે કે સમૂહ હોય છે, એમાં ઘણા બધા આતંકવાદીઓ શું કરે છે, તો જે લોકો મૂડીપતિઓ હશે, ઉદ્યોગપતિઓ હશે, જે કર્મચારીઓ હશે અથવા તો વેપારીઓ હશે, એના પાસેથી ભય એટલે કે દર બતાવીને વધારે નાણાં પડાવી લે છે. પછી વસ્તુ ચોથી છે કે આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી કરે છે. શું કરે છે? માદક દ્રવ્યો એટલે કેવા? તો આપણે કહીએ છીએ કે ગાંજો હોય, અફીણ હોય, એવા માદક દ્રવ્યોની હેરાફેરી કરે છે અને કાળા બજાર એટલે કે આપણે કરીએ છીએ કે બ્લેક નાણાં દ્વારા કાળા નાણાં વગેરે જેવા જે સમાજ લગતા ન હોય પરંતુ અસામાજિક એવા કાર્યો કરે છે આતંકવાદીઓ. તેથી દેશમાં સામાજિક અને આર્થિક એટલે સમાજ ક્ષેત્રે અને પૈસાની દ્રષ્ટિએ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો એક આપણે વાત કરીએ તો એ આર્થિક બાબત કહેવાય, સમસ્યા કહેવાય. આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશનો હોય, રસ્તાઓ હોય, પુલ હોય, સરકારી એવી મિલકતો વગેરેને નુકસાન પણ પહોંચાડે છે. અને તેથી આ મિલકતોના પુનઃસ્થાપન એટલે બીજી વાર જો એનું સ્થાપન કરવું હશે તો એના માટે કરોડો રૂપિયા આપણને ખર્ચ કરવા પડશે, એટલે કે સરકારને ખર્ચ કરવા પડશે. જેમ કે આપણે વાત કરીએ કે રેલવે ઉપર એના પટ્ટા છે એ કાપી નાખીએ, પછી રેડિયો સ્ટેશનોના વાયરને નુકસાન પહોંચાડે, રસ્તાઓ પુલ હોય એને નુકસાન પહોંચાડે, તો એમાં આપણે કહીએ કે આપણને સરકારને બીજી વાર કામ કરવું હશે, એનું પુનઃસ્થાપન કરવું હશે તો એમાં સરકારના કરોડો રૂપિયા ખર્ચવા પડશે એને. તો એ વાત છે આતંકવાદની. તો એ પણ એક આર્થિક સમસ્યા રૂપ છે. સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. શું? તો આપણો દેશ સલામત રહે અને આપણો દેશ સુરક્ષા પામેલો એટલે સુરક્ષિત રહે એના માટે શું કરે છે? કરોડો રૂપિયા ખર્ચે છે, એટલે કે સરહદો ઉપર સૈનિકોને બેસાડે છે. તેથી સમાજ ઉપયોગી વિકાસ કાર્યો ઓછા પ્રમાણમાં થાય છે. આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ એટલે વાહન વ્યવહાર ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગ એટલે કે ફરવા જવા માટેના પ્રવાસ ઉદ્યોગને આર્થિક નુકસાન છે એ સહન કરવું પડે છે આતંકવાદના પરિણામે. તો આ થયા એના આર્થિક પોઈન્ટ, એટલે કે આતંકવાદથી જે આર્થિક અસરો પહોંચે છે એની વાત કરી છેલ્લે. આમ આતંકવાદ સામાજિક એટલે સમાજ ક્ષેત્રે, આર્થિક એટલે પૈસાની રીતે નુકસાનકારક છે. તેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવું આવશ્યક એટલે કે ખૂબ જરૂરી છે. તો મિત્રો, અહીંયા આ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો એ પાઠ આપણે આજે સમજ્યા અને અહીંયા આ પાઠ પૂરું કરીએ છીએ. થેન્ક યુ.